નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિયો અંગેના વિવાદાસ્પદ નિવેદનના પગલે ક્ષત્રિયો તેમની સામે મેદાનમાં ઉતર્યા છે। તેઓ ભાજપ પર દબાણ લાવી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ કાપવામાં આવે। ત્યાં તો બીજી બાજુ હવે એક બાદ એક નેતાઓ તેમજ પાટીદાર સમાજના લોકો પણ રૂપાલાના સમર્થનમાં આગળ આવ્યા છે, જેમાં હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નામ પણ સામેલ થઈ ગયું છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે વિજય રૂપાણી પણ પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં આગળ આવ્યા છે। રૂપાલાના વિવાદ અંગે વિજય રૂપાણીનું નિવેદન પણ સામે આવ્યું છે। આ વિશે જો હવે આપણે વિગતવાર વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે ભાજપ સ્થાપના દિવસના અવસરે આયોજિત કાર્યક્રમમાં રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા અને મીડિયા સમક્ષ રૂબરૂ થતા તેમને રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે આ વાત કરતા પુરુષોત્તમ રૂપાલાનું સમર્થન પણ કર્યું હતું, જેમાં વિજય રૂપાણીએ જણાવ્યું કે ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ છે। રૂપાલાએ 2 વખત માફી પણ માંગી લીધી છે। મને ચોક્કસ લાગે છે કે ક્ષત્રિય સમાજ માફી આપી દેશે। મને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ ભાજપની સાથે રહેશે। નાની મોટી નારાજગી વચ્ચે પણ કાર્યકરો ભાજપ સાથે છે। તો આની સાથે પરેશ ધાનાણીને લઈને જે ચાલતી અટકળો છે તેના અંગે પણ વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે ધાનાણીને લાભ લેવો હોય તે લઈ લે। શબ્દો યાદ રાખજો, પરેશ ધાનાણી ખરાબ રીતે હારવાના છે। આ ઉપરાંત ખબરો એવી સામે આવી છે કે વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતની 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ પડકાર નથી। ગુજરાતમાં ત્રીજી વખત ભાજપ 26 બેઠક જીતશે અને જનતા તૈયાર છે, મતદાનની રાહ જોઈ રહી છે। કોંગ્રેસ આ મુદ્દે માત્ર રાજકીય લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે। કોંગ્રેસની મનસાને મતદારો સમજી ચૂક્યા છે। કોંગ્રેસ ઉમેદવાર નથી નક્કી કરી શકતું અને કોંગ્રેસને ઉમેદવાર મળતા પણ નથી। કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ લાચારીપૂર્વક બની ગઈ છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।